રાજ્યમાં ચોમાસાને સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે, તેમ છતાં વરસાદી માવઠા પડવાની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠા અને દક્ષિણ ભાગમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને નવરાત્રી પર્વની શરૂઆતમાં જ ધીમા છાંટા અને વરસાદ પડવાની શક્યતા છે, તો 25 સપ્ટેમ્બરથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બર બાદ દરિયામાં વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વધુમાં કહ્યું હતું કે 1 ઓક્ટોબરથી 3 ઓક્ટોબર સુધી રાજ્યના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ તો રાજ્યમાં ચોમાસાની ઋતુએ વિદાય લઈ લીધી છે, તેમ છતાં અમુક વરસાદી સિસ્ટમને કારણે રાજ્યના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં 5 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જે આગામી 15 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઘણા ભાગોમાં આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થશે, પરંતુ ચોમાસાના પીછેહટ વચ્ચે પણ 25મી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે। અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે। 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે। 10થી 12 ઓક્ટોબર પર વાદળવાળું કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા છે। હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું।